નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હજી તો ગોંડલમાં રાજકુમાર જાટના કેસને લઈને જે રાજકીય નેતાઓ સહિત અનેક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો તે તો હજુ શાંત થયો નથી કે ત્યાં તો વધુ એક એવી ઘટના બની ગઈ છે કે જેના કારણે પાટીદારો ભારે અકળાઈ ગયા છે। જી હા, પાટીદાર સમાજના એક સગીરને જાહેરમાં 3 લોકો દ્વારા ધોકા વડે મારવામાં આવતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। પાટીદાર સમાજના મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતર્યા હતા। તેમને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને આવેદનપત્ર પાઠવ્યા બાદ મોડી રાત્રે ગોંડલમાં પટેલવાડી ખાતે પાટીદારો ભેગા થયા હતા અને તેમને અહીંયા મીટિંગ પણ કરી હતી, જેમાં ભાજપ સહિતના દરેક પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગોંડલમાં ગત 18 માર્ચના રોજ સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં હનુમાનજી મંદિર પાસે એક સગીર પર જાહેરમાં 3 લોકો દ્વારા ધોકા વડે મારવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। પોલીસે તેમની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને આ ફરિયાદમાં જાનથી મારી નાખવાની ધમકી તેમજ ભોગ બનનારના માતા પિતાને પણ માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો બીજી બાજુ એવા અહેવાલ મળી રહ્યા છે કે આ ઘટનાને લઈને રોષે ભરાયેલા પાટીદાર સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આની સાથે જ રાજકોટ એસપી તથા કલેક્ટર કચેરીએ મોરચો લઈ જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। પાટીદાર આગેવાનોએ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢીને સરભરા કરવાની માંગ કરી છે। આ સિવાય પોલીસને શનિવાર સુધીનો સમય પણ આપ્યો છે અને જો ત્યાં સુધીમાં કાર્યવાહી નહીં થાય તો અડધા દિવસ ગોંડલ બંધ રાખવામાં આવશે તેવું એલાન પણ કરવામાં આવ્યું છે। પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે અમે છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છીએ અને આ વખતે પીછેહટ નહીં કરીએ, જરૂર પડશે તો ગાંધીનગર જઈને પણ લડત આપીશું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।